તાજેતરમાં જ વિસાવદર બેઠકની વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ હતી. ત્યારથી જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો જોરશોરથી પ્રચાર ચાલતો હતો. ત્યારે આજે પ્રચાર પ્રસાર ગઈકાલે પડઘમ શાંત પડ્યા હતા. ત્યારબાદ આજે ચૂંટણીનો દિવસ હતો ત્યારે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો અને ચૂંટણીની આજે વહેલી સવારથી જ મતદાન શરૂ થયું હતું અને ધીંગું મતદાન શરૂ થયું હતું અને આજે સાંજે 6 કલાકે મતદાન પૂર્ણ થયું છે. હવે કોના તરફી મતદાન છે, શું કહ્યું અમિત ચાવડાએ મતદાનની આખી સ્થિતિ વિશે મીડિયા સમક્ષ જૂનાગઢના એક મીડિયા કમીજ અને જૂનાગઢના એક મીડિયા કર્મી અને જૂનાગઢના એક સોશિયલ મીડિયાના માસ્ટર ગણાતા અમિત ચાવડાએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું. વિશ્લેષણમાં એટલું જ છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે વાદ વિવાદ ને આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હોય અને એટલે ચૂંટણી કહેવાતી હોય. પ્રતિસ્પર્ધીની સ્પર્ધા એ વચ્ચે થતી હોય. એટલા માટે ચૂંટણીની વાત કરીએ તો આજે વિસાવદરની ચૂંટણી છે એ આખા ગુજરાતમાં 2 વિધાનસભાની પેટા ચૂંટણી હતી કડીને. એમાં વિસાવદર એટલા માટે કે એક જગ્યાએ વ્યક્તિ લડતા હતા અને એક જગ્યાએ આખો પક્ષ. કિરીટભાઈ છે તો એની સાથે પક્ષના જેટલા પણ કાર્યકર્તાઓ હતા, રાજ્ય સરકાર આખું તંત્ર કામે લાગ્યું હતું. એટલે સ્વાભાવિક છે કે નજર રાખી એમાં હતી. સામે ગોપાલભાઈ ઇટાલિયા હતા આમ આદમી પાર્ટીમાંથી, ખૂબ લડાકુ નેતા. બંનેએ ખૂબ સારો પ્રચાર કર્યો, લોકોના હૃદયમાં સ્થાન મેળવવા માટે તનતોડ મહેનત કરી, કાર્યકર્તાઓએ મહેનત કરી. આજે એનું પરિણામ સ્વરૂપે વિસાવદરનું જે ચૂંટણી છે એનું મતદાન હતું ને મતદાનમાં 56 થી 58% વચ્ચે આશરે 6 વાગ્યા સુધીનો ફિગર હજી સુધી આવ્યા નથી પણ આવશે તો 56 થી 58% જેવું મતદાન થશે. અત્યારે આપણે 5 વાગે વાત કરીએ તો એ 54% મતદાન હતું તો હવે વધીને 2% વધે. હવે રિઝલ્ટ ઉપર જોવા જઈએ ને તો વિસાવદરની જનતા આખા ગુજરાતમાં એક એવી જનતા છે કે કોઈને કડવા ન દે. હું આજે વિસાવદર જઈને આવ્યો, લગભગ 5-1 કલાક અલગ અલગ ગામડાઓમાં 2-3 ગામડાઓમાં ત્યાં ફર્યો, નેહડામાં ગયો તો બધી જગ્યાએ ગયો પણ કડવા નથી દેતી. ત્યાંની પ્રજાને તમે પૂછો તો તમને એ જવાબ જ સરખો ન દે. આમ તમને કે ભાઈ હું આ પાર્ટીને વફાદાર છું, આ પાર્ટીને મત દીધો. અને ભૂતકાળ પણ એવું કહે છે કે ભાઈ એ કોઈ દિવસે શાસક પક્ષ આરે વિસાવદરની પ્રજા ખૂબ ઓછા જે ટર્મ હોય એમાં આપણા ધારાસભ્ય નથી બન્યા, કેશુબાપા છે ને એવી રીતે બન્યા હતા. બાકી પછી વિસાવદરમાં જોવા જઈએ તો કોંગ્રેસ જીતું, આમ આદમી પાર્ટી જીતી, એવી રીતે જે વિરોધ પક્ષ હોય છે એને સ્થાન આપતું જોયું છે. આ વખતે કિરીટભાઈએ ખૂબ મહેનત કરી છે, કાર્યકર્તાઓએ તનતોડ મહેનત કરી છે. પરિણામ લોકો કહે છે કે ભાઈ આવું આવશે ને આવું આવશે. પરિણામ 100% હું એમ કહી દઉં કે એક્ઝિટ પોલ કોઈના પણ સાચા નહીં પડે. એનું કારણ છે કે વિસાવદરની પ્રજા એવી છે અને વિસાવદર કરતાંય એના જે ગામડાઓ છે ને રવિભાઈ, એ ગામડાઓની પ્રજા એટલી સુલઝેલ પ્રજા છે, એને વંદન કરવા પડે. હું તો એમ કહું કે દરેક આખા ભારતની જનતાએ વિસાવદરની જનતા પાસેથી શીખ લેવી જોઈએ કે મતદાનને આપણે ગુપ્તદાન ગણીએ છીએ તો ખરેખર ગુપ્તદાન જ હોવું જોઈએ. અને દરેક વખતે રાજસ્થાનની જેમ લોકો છે
કે દર 5 વર્ષે એ દરેક પક્ષને ચાન્સ આપે છે, એવી રીતે એ અહીંયા દરેક પક્ષને ચાન્સ આપે છે. આ વખતે જોઈએ કોને ચાન્સ આપે છે. એટલે હજી સુધી એક્ઝિટ પોલ જેવું તો આપણે ન કહી શકાય, પણ જો 56-58% મતદાન હોય તો ઘણા ખરા અંશે જો આટલું મતદાન થાય તો એ શાસક પક્ષમાં તરફેણ થાય એવું લાગે છે મને. તમે કહેશો? જો રવિભાઈ, આમાં મેં પહેલાં કીધું કે આક્ષેપના પ્રતિ આક્ષેપ દરેક ચૂંટણીમાં થતા હોય. હવે થાય છે કેવું કે આરોપ સાબિત થાય તો એ આરોપી ગણાય. હું તમને ખરાબ કહું એ એનાથી નથી થતું, જે કોર્ટ હોય નક્કી કરે ત્યારે આરોપી ગણાય. એટલે આક્ષેપ પ્રતિ આક્ષેપ એકબીજા ઉપર કાયમી માટે થવાના છે. ગોપાલભાઈ કિરીટભાઈ ઉપર કર્યા, કિરીટભાઈ ગોપાલભાઈ ઉપર જે હિન્દુત્વના નામ ઉપર જે ગોપાલભાઈના ભૂતકાળના ભાષણો હતા એના વિશે વાત કરી. પણ આ વખતે ગોપાલભાઈએ ખૂબ મહેનત કરી હતી. 4 મહિના પહેલાંથી એણે વિસાવદરમાં ધામા નાખ્યા હતા અને લોકોના હૃદયમાં સ્થાન પામે એના માટેના જે પ્રયત્નો કરવા જોઈએ ને, એમાં હું ગોપાલભાઈને 100માંથી 100 માર્ક આપું. કારણ કે એની જે મહેનત હતી ને એ ગજબ મહેનત હતી. અને એના કાર્યકર્તાઓની મહેનત, ખાસ કરીને કાર્યકર્તાઓએ, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પણ એટલી જ મહેનત કરી છે. અને લડાકુ નેતા, અને તમને કહું કે વાત કરવામાં જે લોકોને શું હોય કે તમે વાત કરીને સમજાવી શકવા જોઈએ કે ભાઈ મને મત દેવો છે તો શું કામ દેવો જોઈએ. તો એ ગળે ઉતારવામાં એ ઘણા ખરા અંશે એ સફળ પણ થયા છે. પણ મતપેટીમાં શું જાય છે ને એ પાછું કોઈને ખબર જ નથી હોતી. મેં તમને પહેલાં કીધું એમ કે મતદાન જે વિસાવદરની જનતા છે ને એ ગજબ, હું તો દાદ માંગી એવી પ્રજા છે કે તમને કળવા જ ન દે. મેં ઘણા લોકોને પૂછવાની ટ્રાય કરી તો માની લો કે ભાજપવાળા જાય તો એમ કે હા તમારા તરફી મતદાન કરી દીધું. આમ આદમી પાર્ટીવાળા ગયા હોય તો એ કે તમારા તરફી, કોંગ્રેસવાળા જાય તો કે તમારા તરફી. તમે જાઓ ન્યુટ્રલ તરીકે રવિભાઈ તો તમને એમ કે ભાઈ મતદાન છે ગુપ્તદાન છે, તમને થોડું કહેવાય એમ કરીને તમને ટાળી દે. એટલે તમે કોઈ કાળે તમે એક્ઝિટ પોલ જેવું બાંધી ન કહો. વાત આવે બોગસ મતદાનની તો એની ફરિયાદ થવી જોઈએ, અને ફરિયાદ કરશે તો ચૂંટણી પંચ છે એની ઉપર પગલાં લેશે. એમાં આક્ષેપો તો થતા હતા, અને લાઈવ વિડીયો શૂટિંગ છે એટલે બધી જગ્યાએ લાઈવ છે. પણ એના માટે ખરેખર તો આમ આદમી પાર્ટીએ આ બધા જ લાઈવ વિડીયો છે એને લઈને ચૂંટણી પંચમાંની ફરિયાદ થવી જોઈએ, કરવી જોઈએ. ક્યાંક ને ક્યાંક કાપલીઓ પણ જોવા મળી છે, શું કહેશો? જે બહેનો દ્વારા કાપલીઓ રાખવામાં આવી હતી મતદાન માટે. હવે કાપલીઓ કેવી છે વસ્તુ રવિભાઈ કે દરેક ઉમેદવાર છે એ ચૂંટણી મતદાન હોય ને 2 દિવસ પહેલા દરેક વોર્ડ વાઇઝ જે મતદાન ચાલુ હતું ને ત્યાં ગેટ ઉપર કાપલીઓ દેવા માટે જઈને વિડીયો જોયો તમે જે કહો છો એ મતદાન મથકની બહાર કાપલીઓ પડી હતી કિરીટભાઈ ટૂંકમાં બીજેપીની. તો એ કાપલીઓ વિશે એ બેનને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એ બેને એવું કીધું કે ભાઈ કચરો ક્યાંય ફેંકવો ન જોઈએ, એટલા માટે અહીંયા અમે બધી ભેગી કરીએ છીએ. સાચું ખોટું તો રવિભાઈ તમે ત્યાં નહોતા ને હું ત્યાં નહોતો, એટલે આપણે એ બાબતે એટલા માટે ન કહી શકીએ કારણ કે આપણે જોયું નહોતું. પણ જો લાઈવ વિડીયો શૂટિંગ જોઈએ, પણ લાઈવ વિડીયો શૂટિંગ એ ક્યારથી શરૂ થયું કે ભાઈ એ કાપલીઓ એ ભેગી જોઈ ત્યારે. હવે કાપલીઓ આવી ક્યાંથી કેવી રીતે છે એ આપણને ખબર નથી, કોણે મૂકી ક્યાંથી આવી ખબર નથી. તો ખરેખર જો એવું કંઈ હોય તો ત્યાં હું એમ કહું કે જિલ્લા પોલીસવાળા, ટૂંકમાં પોલીસ તંત્રથી ડીવાયએસપી સાહેબ પોતે હતા ત્યાં આખી ચૂંટણીમાં, એસઆરપીના જવાનો હતા, અને વહીવટી તંત્ર છે સાહેબ, ચૂંટણી પંચ છે, તેમાં કમ્પ્લેન કરવી જોઈએ. હું તો એવું કહું છું કે જો આવું સાચું હોય ને એ લોકોને સાચું, આપણે બે ત્યાંથી ગયા ત્યાં, એટલે આપણે બેને નથી ખબર, તો ત્યાં જે થયું હોય અને ઉમેદવાર કે ચૂંટણી એજન્ટને કાંઈ એવું લાગ્યું હોય તો ખરેખર એને ફરિયાદ કરવી જોઈએ અને એના માટે ન્યાય માટે માંગણી કરવી જોઈએ. ખરેખર લોકશાહીના જબે આ ચૂંટણી થઈ છે એમ તમે કહો છો. જ્યારે ગોપાલભાઈનો માહોલ જે છે તે એક તરફ ગોપાલભાઈનો માહોલ તો બીજી તરફ કિરીટભાઈ છે તે ચૂંટણીમાં ફોર્મ ભર્યા બાદ પ્રચારમાં આવ્યો, અને ગોપાલભાઈને જ્યાં અગાઉથી જ પસંદગી ઉતારી તેની પાર્ટીએ ત્યારે ગોપાલભાઈ ખૂબ જે લડાઈ કરી છે, શું કહેશો? આમાં એવું છે રવિભાઈ કે આનું જો 6 મહિના કે 1 વર્ષ પહેલાં જુઓ ને તો એ ચૂંટણી આવવાની હતી ફાઇનલ હતી, પેટા ચૂંટણી. એટલે રેશમાબેન પટેલ કે જે અગેન લડાકુ નેતા છે આમ આદમી પાર્ટીના, એને એમ હતું કે ભાઈ આ વખતે લગભગ વિસાવદરમાંથી એને ટિકિટ મળશે. તો 6 મહિના કે 8 મહિના પહેલાં એ પણ ત્યાં રેગ્યુલર વિઝિટ કરતા, કાર્યકર્તાઓ સાથે અલગ અલગ જગ્યાએ મળતા અને લોકોનો અવાજ ઉઠાવતા હતા. ત્યારબાદ ગોપાલભાઈ સર્વે સર્વા અત્યારના છે આમ આદમી પાર્ટીના, આમ કહી શકાય. તો ઈસુદાનભાઈ પ્રમુખ છે, પણ આમ ડાબો જમણો હાથ જે કહીએ ને આપણે, એમ ગોપાલભાઈ છે એ તરફી કહેવાય કે ડાબા હાથમાં ગોપાલભાઈ ગયો તો જમણા હાથમાં ઈસુદાનભાઈ ગયો. તો ગોપાલભાઈને ખબર હતી કે ભાઈ મને ટિકિટ મારે લડવી છે. તો એ 4 મહિના પહેલાં મેં પહેલાં કીધું એમ છે ખૂબ મહેનત કરી છે ગોપાલભાઈ, 4 મહિના તનતોડ મહેનત કરી છે.
અને દરેક જગ્યાએ ગામડે ગામડે જઈને લોકોના માનસપટ પર છવાઈ જાય એ માટેના પૂરતા પ્રયત્નો કર્યા છે. ગોપાલભાઈ અનેક મુદ્દા ઉઠાવ્યા છે, જે અને કિરીટભાઈ કહે છે પેરિસના રોડ બંને હજી ચૂંટાણા નથી અને પાવર જે છે આજે પાવર કરે પોતાના પક્ષના સિમ્બોલ લઈને અંદર મતદાન કરવા ગયા, ક્યાંક ને ક્યાંક લોકશાહીનો અપમાન પણ છે. શું કહેશો? ભાઈ એની ફરિયાદ કરવી જોઈએ. મેં શું કીધું, એ આપણી હાથમાં તો નથી રવિભાઈ કે તમે હું ફરિયાદ કરીએ. જો તમે અને સરકાર અમારું શું કરી લેશે, ચૂંટણી પંચ અમારું શું કરી લેશે, કિરીટ પટેલ બોલે છે, શું કહેશો? મેં નથી સાંભળ્યું આવું ક્યાંય. એવું જો જે લાઈવ ચેનલમાં પણ વિડીયો અમને આવ્યા છે. ના, જો મને એટલી ખબર છે ત્યાં સુધી કિરીટભાઈને હું ઓળખું ને તમે ઓળખો છો. કિરીટભાઈ એટલા મેચ્યોર નેતા છે કે એ આવું તો ન જ બોલે કે ચૂંટણી પંચ મારું શું કરી લે. પણ જો આવું બોલેલા હોય તો અગેન એ આમ આદમી પાર્ટી કોંગ્રેસે વિચારવાનું છે. જો આવું થતું હોય ને લોકોએ વિચારવાનું, જો કીધું હોય તો કે ભાઈ શું કરવું. હવે તો લોકોએ નથી વિચારવાનું કારણ કે મતદાન તો થઈ ગયું છે. પણ જ્યારે આટલું બોલ્યા હોય કે કાંઈ પણ વિડીયો હોય, તમારી પાસે લાઈવ સીસીટીવી ફૂટેજ હોય, અથવા તો બૂથ કેપ્ચરિંગના પણ કેટલા આક્ષેપો થયા છે, તો દરેક જગ્યાના દરેક વસ્તુના આખું સીસીટીવીથી કવર હોય છે ભાઈ. તો ચૂંટણી પંચમાં ફરિયાદ કરવી જોઈએ. હવે ચૂંટણી પંચ નથી માનતી તો તમે કોર્ટના શરણે જાઓ. તમારી પાસે હાઈકોર્ટ છે, સુપ્રીમ કોર્ટ છે, આ બધી કોર્ટ તો છે, તો તમારે અહીંયા જવું જોઈએ, ચૂંટણી કેન્સલ કરાવી જોઈએ. શું તમને શું લાગે છે, કેવો માહોલ સવારથી મતદાન કેવું હતું ને કઈ પ્રકારે મતદાન છે, અને ત્યાંની પ્રજા હવે કંઈક નવું કરવા જઈ રહી છે, ત્યારે શું કહેશો તમે? શું માહોલ જોઈને શું લાગે છે? માહોલમાં એવું છે, જો પ્રજાને પ્રેમ હતો, પછી ગમે ઉમેદવાર પ્રત્યે હોય, ચૂંટણી પ્રત્યેનો પ્રેમ હતો, એટલે સુરતથી ઓછામાં ઓછી 8 થી 10 ભરાઈને આવી છે, બસ ભરાઈને આવી છે રવિભાઈ. સુરતની અમદાવાદથી પણ 2-3 બસો આવી છે. તો આજે વતન પ્રત્યેનો પ્રેમ ને ચૂંટણી પ્રત્યે અથવા તો ઉમેદવાર પ્રત્યેનો પ્રેમ છે, તો ત્યાંના લોકો આવ્યા છે. આટલું જાગૃતતા હું તો આખા ભારતમાં લોકોએ દેખાડવી જોઈએ ભાઈ. અને હું તમને આની પહેલાં જ્યારે આપણે વાત થઈ ને પહેલાં પ્રશ્નમાં મેં તમને કીધું કે વિસાવદરની જનતા પાસેથી આખા ભારતની જનતાએ શીખવું જોઈએ. ચૂંટણી જીતવા માટે ક્યાં ક્યાં મુદ્દા જવાબદાર હતા આ વખતે? મુદ્દા તો ઘણા હોય ને, પણ ખાસ કરીને ઇકોઝોન છે ને એ મહત્વનો મુદ્દો હતો ને ખેડૂતો માટે ઇકોઝોન એ એક જરૂરી વસ્તુ હતી ઇકોઝોનને લઈને. અને બાકી તો સિંચાઈની વાત છે, જ્યોતિર્ગ્રામ વીજળીની વાત છે, રોડ રસ્તાની વાત છે, આ બધી તો કેટલા બધા મુદ્દા હતા. પણ કિરીટભાઈ કીધું હું પેરિસના રોડ બનાવી દઈશ, શું છે? કિરીટભાઈ પેરિસના રોડ બનાવવાનું કીધું તો એ કિરીટભાઈને પૂછવું પડે આપણે, કારણ કે પેરિસ જેવા રોડ એને એક ઇન્ટરવ્યુમાં મેં એક ઇન્ટરવ્યુ કિરીટભાઈનો જોયો તો એમાં એવું બોલ્યા હતા કે ભાઈ મેં પેરિસ જેવા રોડ બનાવવાનું કીધું છે, એટલે કે પેરિસ જેવા એટલે કાયદેસર પેરિસ જેવા નહીં, પણ જે રોડ છે એ અત્યારના જેટલી ખરાબ હાલતમાં છે એના કરતાં વધુ હાલતમાં બનાવી દઈશ એવું એને ટીવી ઇન્ટરવ્યુમાં બોલ્યા હતા ને મેં સાંભળ્યું હતું. હવે એ આપણે બોલ્યા છે એમ તો ભૂપતભાઈ છે એવું બોલ્યા કિરીટભાઈ કોંગ્રેસ કે ભાજપ આ ત્રણેય ઉમેદવાર છે તે ઇકોઝોનના મુદ્દે લઈને કેમ કાંઈ મૌન બેઠા છે? ઇકોઝોનના મુદ્દે તમે શું માનો છો? ગોપાલભાઈ ઇટાલિયા કદાચ છે તો શું એ ઇકોઝોનનો મુદ્દો ગોપાલભાઈ હટાવી શકશે ખરા? પ્રજાના આ પ્રશ્ન હલ કરશે? 2.5 વર્ષ વહી ગયા છે ભાઈ, 2.5 વર્ષ રહ્યા છે. 2.5 વર્ષમાં ઇકોઝોન છે ને એ બહુ મોટો મુદ્દો છે રવિભાઈ. અને એમાં કેન્દ્ર સરકારે આવી જાય, રાજ્ય સરકાર એટલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આવી જાય. અને સાહેબ તમે માત્ર માનવ જાતિ નહીં પણ પશુ પક્ષીનું જનાવરનું જોવું પડતું એટલે જ ઇકોઝોન બનાવવામાં આવતો હોય છે. તો ઇકોઝોનનો મુદ્દો છે ને એ એટલો તમને કહું ગંભીર મુદ્દો છે અને એટલો ઊંડાણપૂર્વક એમાં જવું પડે. એમાં 2.5 વર્ષ છે ને પૂરતા નથી કોઈ પણ પક્ષ માટે, હું એવું માનું છું. હા, અમુક જગ્યાએ રાહત દેવડાવી શકે કે ભાઈ 100 ગામ છે ઇકોઝોનમાં આવતું હોય તો એને અડધું કરાવી દઈએ, પણ તમે હાવ નાબૂદ કરાવી દો એવું મને પર્સનલી નથી લાગતું. એ પણ 2.5 વર્ષમાં. 5 વર્ષ જેવો સમય હોય ને તમે સરકાર અને કેન્દ્ર સરકારને તમે મનાવો અને ઇકોઝોન નાબૂદ કરાવો તો વાત અલગ છે, પણ ઇકોઝોન હું નથી માનતો કે એમ નાબૂદ થઈ જાય. અમિતભાઈ, ગોપાલભાઈ જે તે સમયે લોકોને એવું કીધું હતું કે ઇકોઝોન હટાવી દઈશ, તમારા ખેડૂતોના પ્રશ્નો હલ કરાવી દઈશ, તમારા ખાતામાંથી પૈસા ગયા પાછા અપાવી દઈશ, રોડ રસ્તાથી લઈને અનેક વસ્તુ છે, વિકાસના કામો કરીશ ને હું અહીંયા કાર્યાલય ખોલીશ, હું અહીંયા જ રહેવાનો, સિંહ જેવા જ મારા બાળક રહેશે ને તમારી અહીંયા રહેશે. શું કહેશો? ગોપાલભાઈ જીતશે તો અહીંયા રહેશે કે પછી હારશે તો અહીંયા શું કહેશો? એ તો જવાબ આપણે ગોપાલભાઈ પાસે લેવું પડે. હવે એ તું અમિત, તમને શું લાગે છે કે ખરેખર જીત્યા પછી ક્યાં કામ થવા જો વિકાસના કામો ત્યાં જ છે ને. જો ભાઈ ગામડાવાળાને દાખલા તરીકે ખેડૂત છે ને તો એને પાણી જોઈએ છે અને વીજળી જોઈએ છે. આ 2 વસ્તુ આપી દો, એને ટાઈમસર વીજળી આપો એના ટાઈમે, કારણ કે સિંચાઈ કરવા રાત્રે ન જઈએ કાંઈ ખેતી કરવાતું, તો એને દિવસે જ્યોતિગ્રામની વીજળી મળવી જોઈએ, રાત્રે મળવી જોઈએ, પાણી મળવું જોઈએ. આ બેઝિક નીડ છે ને
એ લોકોની પૂરી કરી દો અને પોતાનું ગામ છે એ ચોખ્ખું રહીએ, રોડ રસ્તા સારા રહીએ, આવી બેઝિક નીડ નાની નાની પૂરી કરી દો ને લોકોને બીજું કાંઈ નથી જોતું. લોકો તમને બીજું કાંઈ કહેવાય નહીં આવે, કાંઈ કરવા નહીં આવે. આવું નાનું નાની વસ્તુ 4-5 છે એ બેઝિક નીડ એ લોકોની પૂરી કરવાની હોય. એ દરેક પક્ષોએ ખરેખર ગંભીરતાથી વિચારો. આટલા વર્ષમાં નથી થયું તો હવે આગામી દિવસોમાં કેવી રીતે થાય એ મને નથી દેખાતું. કોઈ જાદુઈ ચિરાગ આવી જાય કરી જાય તો વાત અલગ છે, પણ ભારત આઝાદ થયું ત્યારથી લઈને અત્યાર સુધી ખેડૂતો એક જ વસ્તુ માંગે છે કે ભાઈ અમને 24 અવર્સ વીજળી આપો. એ કોઈ પણ સરકાર હોય, પછી કોંગ્રેસની આવી હોય, ભાજપની આવી હોય કે બીજી કોઈ સરકાર, તો હજી સુધી એ જે માંગણી છે એ પૂરી નથી કરી શકતું. અને જગતનો તાજ છે ભાઈ, તમારા મારા ઘરમાં અનાજ આવતું હોય તો એ માત્ર ને માત્ર ખેડૂત છે તો આપણી ઘરમાં અનાજ આવીએ. આપણે બે કાંઈક ટંકનું ખાઈએ છે ને યાર, ખેડૂત જ નહીં હોય તો શું કરી લેવું આપણે? મન કયો હાલો પાકિસ્તાન કે બાંગ્લાદેશ કે ત્યાંથી આપણે ચોખા મંગાવવા પડશે, ઘઉં છે એ આપણે ઇઝરાયલથી ને ત્યાંથી મંગાવવા પડશે. તો આવું બધું તો બહારથી મંગાવવું પડશે તો મોંઘું આવશે. આપણા જગતનો તાજ છે જેને આપણે ભગવાન કહીએ છીએ ખેડૂતને, તો યાર એની બેઝિક નીડ છે પૂરી થવી જોઈએ. હું કહું છું ખેડૂતોની માગણી છે 24 કલાક વીજળી, રોડ, રસ્તા, ગટર, પાણી, લાઇટ, વિકાસના મુદ્દા. અને જ્યારે આ આટલી જે સહકારી મંડળીમાં પૈસા ખવાઈ ગયા, ખેડૂતો હવે ગોપાલભાઈ અવારનવાર આ પ્રશ્ન હલ કરે છે, તો ખેડૂતો મુદ્દે શું કહેશો? ગોપાલભાઈ હલ કરે છે તો હલ ક્યાંથી કર્યા હોય? કારણ કે ગોપાલભાઈ આવ્યા નથી એટલે ગોપાલભાઈ લડત કરી છે, લડત કરશે અને જીતી જાય તો એને કીધું છે વચનમાં પોતાના કે હું આના માટેના પ્રયત્નો કરીશ. કોઈ વચન ચૂંટણીમાં દરેક પક્ષ છે ને વચન દેતો હોય, પછી ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, પૂરા કરે ને એ મહત્વનું હોય છે. ને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ ગિરનારી મહારાજને કે હારું હવેથી જેટલા વચનો આપે ને એમાંથી 50% પૂરા કરી દે ને તો એ ઘણું થઈ ગયું. પણ રવિભાઈ, દરેક વાતનો એક જ અંતમાં હું એટલું જ કહીશ તમને, દરેક વાતનો કે આ ચૂંટણી છે ને એ એટલા માટે લોકોને ઇન્ટરેસ્ટ હતો. એક તો ક્યાંય ચૂંટણી હતી નહીં આખા ગુજરાતમાં, ખાલી 2 જ જગ્યાએ હતી. એમાંય ગોપાલભાઈ ને આમ આદમી પાર્ટીના જે કદ્દાવર નેતા કયો, જે બોલવામાં પાવરફુલ હોય એવા નેતાઓ કયો, સામે પક્ષે ભાજપમાંથી તો કે ભાઈ આખું મંત્રીમંડળ છે, બધાય ધારાસભ્યો. શું કામે ઉતરવું પડ્યું મંત્રીમંડળને? શું કામે ઉતરવું પડ્યું? કારણ શું છે? પહેલી વસ્તુ એ છે કે ચૂંટણી નથી ભાઈ. હજી તમે સમજો ને રવિભાઈ, નહીં કડીમાં પણ ચૂંટણી હતી, જ્યાં પણ ધ્યાન નથી ગયું. અને હવે જે વિસાવદરની ચૂંટણી પર શું કામ આટલું બધું જે જંગ છે જે છેડેલો? કિરીટભાઈ એક સામાન્ય વ્યક્તિ હતા, તો સામે ગોપાલભાઈ એક સામાન્ય માણસ હતા, તો શું કામે આ મંત્રી આખા મંત્રીમંડળ સરકારને ઉતરવું પડ્યું? તો શું કિરીટભાઈ એકલા નહોતા લડી શકતા કેમ? હવે એ છે ને એ આપણે ભાજપના આગેવાનોને પ્રશ્ન પૂછવો પડે અને આમ આદમી વાળાને આમ આદમીમાં પૂછવું પડે. આપણી પાસે આ બે પ્રશ્નોના જવાબ એટલા માટે ન હોય. પણ મેં તમને સમજાવું, આપણે જે સમજીએ છીએ ને મારી જે નોલેજ પ્રમાણે, કે આખા ગુજરાતમાં ખાલી 2 જ ચૂંટણી થવી હતી. તો 2 ચૂંટણીમાં ઇમ્પોર્ટન્ટ ચૂંટણી વિસાવદરની લોકોએ વધારે પ્રાધાન્ય આપ્યું હતું. હવે કડીમાં ગયા છે કે નહીં મંત્રીમંડળના સભ્ય, એ તમને મને બેયને નથી ખબર. હવે એના એટલા માટે કે આપણે કડીના છાપા કે કડીના ન્યૂઝ કે ક્યાંય આપણે જોતા નથી, એટલા માટે. જો કડીનું જોઈએ તો ન્યાય આપણે ખબર. આજની ચૂંટણી રસપ્રદ હતી, શું કહેશો તમે? જોયો બહુ રસપ્રદ. અને રસપ્રદ એટલા માટે મેં કીધું એમ છે કે 2 કદ્દાવર નેતા કે જે એક તો ભારતીય જનતા પાર્ટી જિલ્લાના પ્રમુખ જે પૂર્વ હતા કિરીટભાઈ પટેલ અને સામે ગોપાલભાઈ, આ બંને યુવા અને કદ્દાવર નેતા, સામે નીતિનભાઈ રાણપરિયા કોંગ્રેસમાંથી. તો આજે ચૂંટણી રસપ્રદ હતી જ. અને એમાં આખા ગુજરાતની નજર છે. અને હું તો એમ કહીશ કે ભારતના ઘણા જ્યાં ગુજરાતીઓ રહેતા છે ને એની નજર હશે આ ચૂંટણી ઉપર. આ ચૂંટણી કદાચ હાર જીત થાય તો આગામી 2027ની ચૂંટણી લઈને તમે શું કહેશો? 2027ની ચૂંટણીમાં આનો કાંઈ ફેર ન પડે, કારણ કે લોકો છે ને અહીંથી જે નજર હતી વિસાવદરની ચૂંટણી આજે રસપ્રદ છે ને આગામી 2027 ચૂંટણીનું વિશ્લેષણ ગુજરાત ઉપર હતું, શું કહેશો? કાંઈ ન થાય. હું કામ ન થાય કે લોકો છે ને એ ભૂલતા થઈ ગયા છે. તમે 5 દિવસ પહેલાં છાપામાં હું એવું લોકોને પૂછો ને તો ખબર નથી, તો લોકો ભૂલી જાય છે. એ ચૂંટણી આવે ને આના માટે મહત્વ શું ગણાય 2027 માટે? કાંઈ નહીં, આ ચૂંટણી કાંઈ લાગે ઓળખે. હું પર્સનલી તમે મને પૂછો ને તો હું મારા પર્સનલી જવાબ દઉં કે 2027ની ચૂંટણીમાં આ ચૂંટણીનું કાંઈ ફેરફાર ન થાય, એટલે અસર ન થાય આ ચૂંટણીની. લોકો ભૂલી જાય. અને જો હા એક છે કે એમાં પછી વિસાવદર પૂરતું છે, તો વિસાવદરના લોકોને જે ધારાસભ્ય બનશે, જે પક્ષના ધારાસભ્ય બનશે, એણે જે વચનો આપ્યા છે પૂરા કર્યા છે નથી કર્યા, એ ત્યાંની જનતાનું લેખાજોખા જોહે. પછી એમ કહે કે ભાઈ મેં જેને જીતાડ્યા છે એને આપણા 50% કામ કર્યા છે, તો પાછા એને રિપીટ કરશે. તો એ વિસાવદર પૂરતી અસર થાય. આખા ગુજરાત
મતને અસર ન થાય, કારણ કે દરેક જિલ્લામાં દરેક જે ઉમેદવાર હોય ધારાસભાનો કે સંસદ સભ્ય હોય, એ ઉમેદવાર પાર્ટી અને એની દ્વારા જે અપાયેલા વચનો છે એ ઇમ્પોર્ટન્ટ ગણાતું હોય છે, અને લોકોનો એના પ્રત્યેનો કેટલો પ્રેમ છે, લાગણી છે, એ અસર કરતી હોય. હવે વિસાવદરની ચૂંટણી 2000 ને તમે કહો છો એમ 27માં જો ચૂંટણી આવે વિધાનસભાની, તો એમાં 1% અસર ન પડે. આમાં ખાસ કરીને ખેડૂતોની માગણી એવી છે કે તેઓ જો આ બધા મુદ્દાની આપણે ચર્ચા કરી લીધી છે. ખેડૂતને બેઝિક નીડ એક જ છે, પાણી આપો અને પૂરતા ભાવ મળવા જોઈએ. પોતે જે મહેનત કરે છે આખી જિંદગી, આખું વર્ષ દરમિયાન જે પોતે પોતાનો પરસેવો પાડે છે અને વાવણી કરે છે, અને વાવણી થયા પછી જે એની ઉપજ થાય છે એના પૂરતા સક્ષમ ભાવ મળવા જોઈએ, એને વીજળી મળવી જોઈએ ટાઈમસર, અને એને ખેતીમાં પાણી મળવું જોઈએ. આ 3 વસ્તુ એને આપી દો ને ભાઈ, તો ખરેખર ખેડૂતો બહુ સંતોષી છે, અને બીજું કાંઈ નથી જોતું. અને દરેક પક્ષોએ ખરેખર બીજું કાંઈ નહીં તો કાંઈ નહીં, આ ખેડૂત પ્રત્યેની ભાવના છે ને એ સ્પષ્ટ રાખવી જોઈએ. એની લાગણીઓ છે, એને વચનો છે, એ એના તરફી પૂરા કરવા જોઈએ. હું તો એવું કહું છું. બાકી એને પેરિસ બનાવી દો કે મંગળ ગ્રહ ઉતારી દો, ખેડૂતને એમાં રસ નથી. ખેડૂતને એટલો જ રસ છે કે ભાઈ મારા છોકરા માટે ભણવા માટે સારી સ્કૂલ જોઈએ છે, બરાબર, સારું શિક્ષણ જોઈએ છે, પાણી જોઈએ છે, સારો ઉપજનો ભાવ જોઈએ છે. આટલું કહીને રવિભાઈ બીજું તો કાંઈ આમાં જણસીના ભાવની માગણી કરે છે. ખેડૂત જગતનો તાત છે, હેરાન થાય છે. એટલે એ તો મેં વાત કરી ને રવિભાઈ, કે ક્યાંક ને ક્યાંક જે સિંહના હુમલાઓ પણ કરવામાં આવે છે સિંહ દ્વારા, શું કહેશું? સિંહના હુમલામાં સરકાર તો કાંઈ નહીં કરી શકે, કારણ કે સિંહ છે ને એ તો રાજા છે ભાઈ, અને એના ઘરમાં આપણે રહીએ છીએ, એ આપણા ઘરમાં નથી રહેતા. તો હવે સિંહ કોઈથી પહેલાં તો મનુષ્ય જીવ ઉપર હુમલો નથી કર્યો. હા, નો ડાઉટ એના ખેતરમાં જે પાક હોય, ઊભો પાક હોય, એને ઘણા ખરા બીજા જનાવરો છે અસર કરતા હોય, પણ સિંહે કોઈથી મને જ યાદ કે કોઈ માણસ ઉપર કે ખેડૂત ઉપર હુમલો કર્યો હોય. એ તો મિત્રતાની જેમ રહેતા હોય છે. હવે વાત આવે જણસીના ભાવની, તો મેં તમને પહેલાંય કીધું ને અત્યારે કહું છું, ખેડૂતનું માત્ર એક જ ડિમાન્ડ છે કે પોતાની જણસી કયો કે પોતાના ખેતમાંથી જે ઉપજ થઈ છે એના પૂરતા ભાવ મળે, અને પાણી મળે, અને લાઇટ મળે. આ તમે ગમે એટલું ફેરવીને પૂછશો ને તો આ 3 ડિમાન્ડ ખેડૂતોની હોય છે. હવે તમને શું લાગે છે, હવે ફરી પાછા મુદ્દા ઉપર આવીએ, તમને શું લાગે સવારે જે રીતે મતદાન હતું, જે રીતે સાંજે મતદાન છે, બપોર પછી ઢીલું પડ્યું હતું, તો કયા પક્ષને નુકસાન થાય, કયા પક્ષને આગળ આવી રહ્યા છે, ક્યાં અત્યારે કોણ આગળ દેખાય છે? રવિભાઈ બહુ સ્પષ્ટ વાત છે. એક્ઝિટ પોલ મેં તમને પહેલાંય કીધું, હજી કહું છું, કોઈ નહીં આપી શકે. વિસાવદરની પ્રજા, તમે જુનાગઢમાં ચૂંટણી હોય તો બધા ફાયદો કોને થશે એવું લાગે છે? જો સોશિયલ મીડિયાને જોવા જાવ ને તો ગોપાલભાઈને ફાયદો થાય. સોશિયલ મીડિયામાં જોવા જાવ તો જે રીતના લોકોનો રોષ છે ને પલાનું આમની કોર તમે જોવા જાઓ મહેનતમાં, તો ભારતીય જનતા પાર્ટીને ફાયદો છે. કોંગ્રેસ તમે કીધું એમ છે કે ક્યાંય આ વખતે બહુ ઓછી મહેનત કરી હતી, લોકોએ મહેનત કરી હશે, આપણા ધ્યાનમાં નથી આવ્યું. પણ આ બે વચ્ચે મુખ્ય 2 પ્રતિસ્પર્ધી હતા કે ભાઈ ગોપાલભાઈ ને કિરીટભાઈ. વિસાવદરની પ્રજા, હજી કહું છું કે બહુ તપાસ કરી, બહુ ચેક કર્યું, ક્યાંયથી પણ ખબર ન પડે. પણ જે રીતના મતદાન થયું છે અને ભૂતકાળના મારો જે અનુભવ છે એ ઉપરથી હું એટલું કહી શકું કે જો 55% મતદાન થયું છે 57%, તો એ હંમેશા શાસક પક્ષના ફેવરમાં થતું હોય છે, આવું મને લાગે છે. પણ જે રીતના તમે જે મને કહેવા માંગો છો અને બોલવા માંગો છો એ રીતના ગોપાલભાઈ પણ જીતી શકે, પણ જે જીતે હાર જીત છે ને એ 5,000 થી 8,000 મતની જ રહે, વધારે નહીં રહે. શું લાગે છે તમને, શું માહોલ આજે દેખાય છે? લોકોને તમે શું જવાબ આપ્યો? મેં જે લોકોને તમે શું કહેવા માંગો છો મતદાન બાબતે, શું કહેશો? હું લોકોને મેં પહેલાં કીધું કે લોકોએ ખરેખર વિસાવદરની પ્રજા પાસેથી શીખવું જોઈએ કે મતદાન છે એ આપણો અધિકાર છે, આપણા અધિકારનો ઉપયોગ કરવો જોઈએ. લોકશાહી અને આપણા જેટલા પણ નેતાઓ છે તેમણે આપને એક સરસ મજાનો અધિકાર આપ્યો છે મતદાનનો, તો એ ઉપયોગ કરવો જોઈએ. અને ગુપ્તદાન છે, મોટી વસ્તુ એ છે, તો ડિક્લેર ન થવું જોઈએ. આપણે પછી એના ફોટા પાડીને વાયરલ કરીએ છીએ વિડીયો કે મેં આ પક્ષને આપ્યું છે, એ ન થવું જોઈએ. ગુપ્તદાન જ છે, એને ગુપ્તદાન દેવા જેવું છે. બસ આટલું જ મારું કહેવું છે. થેન્ક યુ.